અંગ પાડો. આપણો ખોરાક છે, આ જીવનો ખોરાક છે કથા વાર્તા. એનાથી જ આપણું હરખું રહેશે, બેલેન્સ રહેશે. તમે સંસારમાં છો, વ્યવહારમાં છો, કરવો પડશે વ્યવહાર. તમારે નહીં ચાલે, અર્થોપાર્જન કરવું પડશે. અમારી જેમ તમને કશું મફત નથી મળવાનું. ધ્યાન આપવું પડશે એ તરફ. પરિવાર છે તમારી સાથે, પરિવાર ઉપર પણ ધ્યાન આપવું પડશે. સ્ત્રી પુત્ર પરિવારનું ધ્યાન રાખવું પડશે, એમને સમય આપવો પડશે. જોડે જોડે હમણાં સેવાની વાત કરી, સત્સંગમાં આવીને સેવા કરવી પડશે. સંતોની સોંપેલી સેવા કરવી પડશે, સત્સંગની સેવા કરવી પડશે. અને જોડે સ્વનું પણ કરવું પડશે, સ્વ વિકાસનું પણ કરવું પડશે. આ ચાર વસ્તુ છે, ચારેયનું બેલેન્સ કરતા શીખો. જે સમયે જે કરવું પડે કરવું પડશે, પરંતુ જો એક બાજુ તમે આર્થિક ઉપાર્જન માટે જ મંડ્યા રહેશો તો નહીં ચાલે. પરિવારનું પણ ધ્યાન રાખવું પડશે. જોડે જોડે સત્સંગની સેવા પણ કરવી પડશે, સોંપેલી જવાબદારીઓ નિભાવવી પડશે, સંતોને રાજી કરવા પડશે. અને ચોથું, પોતાના સ્વ વિકાસનું પણ કરવું પડશે. અત્યારે અહીંયા સ્વ વિકાસ માટે આવવાનું છે. આ બેલેન્સ કરવાનું છે ચારેયનું. અને બેલેન્સ કરતા જેને ના આવડે ને એને ઘરમાં ડકાત થાય, કાં તો સત્સંગમાં સંતો ટડકાયા જ કરે કાયમ માટે. હે કથામાં કેમ નથી આવતા, કથામાં કેમ નથી આવતા. ચારે ચારનું બેલેન્સ કરતા શીખજો. એકલા સત્સંગમાં બેસી રહેશો તો એ નહીં ચાલે. અનબેલેન્સ વ્યવહાર થઈ જશે અને ઘરમાં ડખા થશે, પ્રશ્નો થશે, નહીં ચાલે. એકલા પૈસા કરીને રૂપિયા પાછળ મંડ્યા રહેશો તો એ નહીં ચાલે. પરિવારનું ધ્યાન પણ આપવું પડશે, સમય આપવો પડશે, બાળકોની ચિંતા કરવી પડશે. આ બેલેન્સ કરવાનું શીખજો પહેલા. પણ સમયે સ્વનું પણ કરજો. આપણા મોક્ષનો માર્ગ છે, મૂર્તિ સુખનો માર્ગ છે, એ પણ ટાઈમે કરવાનું છે. અને એટલા માટે રોજ સવારમાં બધું કામ મૂકીને ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, શતમ વિહા ભોક્તવ્યમ. સ્વામી આવો શ્લોક લઈને બોલ્યા છે વાતોમાં. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રેષુ સ્નાનમ આચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્ત્વા હરિ ભજેત. સ્વામી આવો એક શ્લોક બોલ્યા છે. શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ મૂકીને જમી લેવું, 1000 કામ મૂકીને નહીં લેવું, 1,00,000 કામ મૂકીને ખાઈ લેવું, કરોડ કામ મૂકીને દાન કરી લેવું, અને અનંત કરોડો કામ મૂકીને પણ મોક્ષ સુધારી લેવો. સ્વામી આ શબ્દ બોલ્યા છે. પહેલું જ કીધું 100 કામ મૂકીને સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ મૂકીને જમી લેવું. તમે કે હમણાં આવીને જમું છું એમ કહીને બહાર નીકળી જાઓ ને ક્યાંક ધક્કે ચડી જાઓ, શું થાય પહેલા? આખો તો લાંબા થઈ જાઓ. કે હોટલમાં ખાઈ લેવાનું, હાથ તારું જાય તારું. કરોડ કામ બગાડીને પણ આ કરી લેવું. બધા કરોડ કામ સુધર્યા અને જો મોક્ષ ન સુધર્યો તો શું કરવાનું? શું વળ્યું? એટલે સવારમાં રોજ જ્ઞાન ધ્યાન ચિંતન આપીને તમને સૌને કહેવામાં આવ્યું છે કે સવારમાં બધું કામ મૂકીને સવારના પહોરમાં પહેલું 2 કલાક નહીં તો 1 કલાક પણ 7 થી 8 અવશ્ય જ્ઞાન ધ્યાન ચિંતનનો અવકાશ મળ્યો છે, કાઢી લો સમય. એક વખત ધક્કે ચડી ગયા ને 8 વાગ્યા પછી ધંધે નોકરી જતા રહ્યા ને બોલો 5 માળા નહીં ફરે, પ્રાર્થના નહીં થાય, કીર્તન નહીં બોલાય, ધ્યાન નહીં થાય, કથા નહીં સંભળાય. જે નથી કરતા એ અવશ્ય રોજ સવારનો 7 થી 8 1 કલાક કાઢજો. અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે પહેલા. કોઈ આળસ ના રાખશો એમાં. 7 થી 8 7 વાગે કઈ બહુ વહેલું ના કહેવાય. ઘણા કહે છે સ્વામી 7 વાગે વહેલું ના કહેવાય, અમે 10 વાગે ઉઠીએ ને 7 વાગે તમે કહો છો વહેલું ના કહેવાય. એવા ઊંઘણસિંહ મહારાજને રાજી ના કરી શકે. અવશ્ય લાભ લેજો સવારનો.